આ 5 મિસ્ટેક કે જેનાથી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક બને છે કે જે મોટાભાગની પ્રેગ્નન્ટ લેડીઓને ખબર નથી હોતી. ફર્સ્ટ, લેટ એન્ટીનેટલ ચેકઅપ. જેવી પ્રેગ્નન્સી પોઝિટિવ આવે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. ઘણીવાર શરૂઆતમાં જે મિસ થતી પ્રેગ્નન્સી હોય છે તે શરૂઆતના કન્સલ્ટથી અટકાવી શકાય છે. સેકન્ડ, ઇગ્નોરિંગ હાઈ બીપી એન્ડ શુગર. પ્રેગ્નન્સીમાં બીપી અને શુગર એ સાયલેન્ટ પ્રોબ્લેમ છે કે જે શરૂઆતમાં ડાયગ્નોઝ કરવાથી એનાથી થતી કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. થર્ડ, નોટ ટેકિંગ આયરન એન્ડ ફોલિક એસિડ પ્રોપરલી. ફોલિક એસિડ અને આયરન એ બંને બાળકના મગજના વિકાસ માટે જરૂરી છે. એ ટાઈમસર ના લેવાથી પ્રેગ્નન્સીમાં લોહીના ટકાની ઉણપ થઈ શકે છે અને બાળકને ખોડખાં પણ આવવાના ચાન્સ થઈ શકે છે. ફોર્થ, નોટ ટ્રેકિંગ બેબી મૂવમેન્ટ પ્રોપરલી. 6ઠા મહિના પછી બાળકની મૂવમેન્ટ તમને ખબર પડવી જરૂરી છે. જો તે દિવસમાં 2 થી 3 કલાકમાં એક પણ વાર ના ફરકે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. અને લાસ્ટ, ફિફ્થ, બિલીવિંગ મિથ્સ ઇન્સ્ટેડ ઓફ સાયન્સ. ઘરગથ્થુ ઉપાય કરતાં ડૉક્ટરની સલાહ મુજબ ચેકઅપ, દવા અને ખોરાક લેવો જરૂરી છે. પ્રેગ્નન્સી નેચરલ છે પણ પ્રેગ્નન્સીને સેફ કરવી એ પ્લાનિંગ છે કે જે તમે ડૉક્ટરની સલાહ મુજબ કરી શકો છો. સેવ ધીસ રીલ ફોર એવરી મોમ ટુ બી.